અત્યારે હાલના અંદર આપણે બાલવાટિકા, 5મામાંથી 6ઠ્ઠું ધોરણ, 8મામાંથી 9 અને હમણાં 10માનું રિઝલ્ટ જાહેર થશે. એના પછી 10મામાંથી 11મા ધોરણના અંદર પ્રવેશ માટે અત્યારે પી એનરોલમેન્ટ સર્વેની કામગીરી ચાલુ છે. પી એનરોલમેન્ટ સર્વેના અંદર આપણે ખાસ કરીને 1 થી 5ની જે શાળા હશે એના અંદર 6ઠ્ઠા ધોરણના અંદર એ નજીકની જે પ્રાથમિક શાળાના અંદર એ પ્રવેશ મેળવશે. એટલે 1 થી 5ની જે શાળા હશે એના શિક્ષકો એને કઈ શાળામાં જવું એ પૂછી અને એના 6ઠ્ઠા ધોરણના અંદર ઓનલાઈન એની પોતાની જે વિદ્યાર્થીની દરખાસ્ત એ ત્યાં મોકલશે. એ જ રીતે 8મામાંથી 9માના અંદર અત્યારે આપણા ત્યાં 24,000થી વધુ વિદ્યાર્થીઓ એ 8મા ધોરણના અંદર ઉત્તીર્ણ થયા છે. એટલે ખાસ કરીને આપણે ઝુંબેશ સ્વરૂપના અંદર 2જી તારીખ સુધીના અંદર ખાસ ઝુંબેશ કરેલી. એના અંદર 8મા ધોરણના અંદર જેટલા વિદ્યાર્થી શાળામાં ભણતા હોય એ તમામે તમામ વિદ્યાર્થીઓને એના વાલી સાથે એક મિટિંગ કરી અને પ્રાથમિકનો સ્ટાફ અને માધ્યમિકના સ્ટાફ દ્વારા એમને ખાસ કરીને પૂછવામાં આવ્યું કે કઈ નજીકની હાઈસ્કૂલના અંદર એમને પ્રવેશ લેવો છે. એટલે એ જે હાઈસ્કૂલ કે એના અંદર પણ એનું ઓનલાઈન નામ જે તે હાઈસ્કૂલના અંદર એ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના મારફતે. અને જે તે હાઈસ્કૂલ એ પોતે ફરીથી વાલીને પૂછી અને એનું પોતાનું જે એડમિશન એ કન્ફર્મ કરી અને લિવિંગ સર્ટિફિકેટ અને એને પ્રવેશ આપવાની કાર્યવાહી અત્યારે કરી રહ્યા છીએ. ખાસ કરીને 10માનું રિઝલ્ટ ટૂંક સમયના અંદર જાહેર થશે પછી આપણે 10માના વિદ્યાર્થીઓને પણ દરેક વાલીને પૂછી પરિણામના દિવસે જ પૂછી લઈશું કે એને કઈ હાઈસ્કૂલના અંદર 11મા ધોરણના અંદર દાખલ થવું છે. એટલે જે હાઈસ્કૂલનું નામ આપશે એ હાઈસ્કૂલના અંદર એનું ઓનલાઈન નામ ટ્રાન્સફર કરવામાં આવશે અને જે તે હાઈસ્કૂલ એનું નામ સ્વીકારશે. એટલે ખાસ કરીને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો બાલવાટિકા ધોરણ 1 8મામાંથી 9મામાં અને 10માથી 11માના અંદર ટોટલ 1,09,000 જેટલા વિદ્યાર્થીઓ એ આ વખતે પ્રવેશ લેવાના છે. ખાસ કરીને આપણે અત્યાર સુધીના અંદર 72% કામગીરી આપણે પૂર્ણ કરી લીધી છે અને બાકી જે આપણી જે કામગીરી હશે 28% જેટલી એ 10માનું પરિણામ જ્યારે આવશે એના 3 થી 4 દિવસના અંદર આપણે પી એનરોલમેન્ટની કામગીરી પૂર્ણ કરીશું. આ વખતે ચાઇલ્ડ ટ્રેકિંગ મારફતે ઓનલાઈન હોવાથી લગભગ એક પણ વિદ્યાર્થી એ આપણે ડ્રોપ નહીં થાય અને ડ્રોપઆઉટના અંદર આમાં મોટો ઘટાડો થશે.